આજે જે રીતે જવાહરભાઈ ચાવડાએ કમળને હટાવીને પોતાની રિયાલિટી બતાવી છે અને એ પણ મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના મિનિસ્ટરને એ ભારતીય જનતા પાર્ટીમાં જે અસંતોષ છે એ વિસ્ફોટ થવાની તૈયારી છે એના ચિહ્ન બતાવ્યા છે। જવાહરભાઈએ બહુ સાચી વાત કરી છે કે જવાહરભાઈ છે એ ગ્રાસ રૂટ ઉપર લડીને લોકોના પ્રશ્નોની વાચા આપીને નેતા બનેલા છે। મોદી સાહેબના આશીર્વાદથી કે કમળના આધારે બનેલા નેતાઓ નથી। સૌરાષ્ટ્રભરમાં જે ગ્રાસ રૂટના નેતાઓ હતા, જે જમીન સાથે સંકળાયેલા હતા, જે પ્રજાની સાથે સંકળાયેલા હતા, એવા જ નેતાઓ કહી શકે મોદીને કે આ ભારતીય જનતા પાર્ટીને કે આ કમળની જરૂર નથી, અમારી પહેચાન છે। જવાહર ચાવડાને લોકો નામથી ઓળખે છે, કમળની હિસાબે નહીં। એ જ વ્યક્તિઓ જે પોતાની જાતને, ધારો કે એક સમયમાં વિઠ્ઠલભાઈ રાદડિયા હતા સૌરાષ્ટ્રમાં, અત્યારે જયેશભાઈ રાદડિયા છે, તો એ ઇફકોમાં લડી શકે ભાજપની સામે, એના મેન્ડેટની 1, 2, 3 કરીને। તો એવા લોકો જે છે એને ભારતીય જનતા પાર્ટી જે દબાવીને રાજકારણ કરવા માંગે છે એનો આ જવાબ છે। અને આવતા દિવસોમાં લખી લેજો મારી, આ ભારતીય જનતા પાર્ટીની ચિનગારી એ વિસ્ફોટ થવાની છે। અને જે રીતે CR પાટીલે કોંગ્રેસના કોઈ પણ લોકોને ગમે તે રીતે ભરતી મેળો કર્યો છે, એ ભરતી મેળો આવતા દિવસોમાં ભાજપને બુમરાંગ થવાનો છે, એ વાત બહુ સ્પષ્ટ।